પોરબંદરના છાયામાં નર્સિંગની વિદ્યાર્થીનીના પ્રેમ લગ્નનો કરુણ અંત આવ્યો છે. પતિએ લગ્નનું પ્રમાણપત્ર ન આપતા 20 વર્ષીય યુવતીએ ગળે ફાંસો ખાધો છે. યુવતીએ પરિવારની જાણ બહાર પ્રેમ લગ્ન કર્યા હતા. ઋષિક ચૌહાણ નામના યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. હાથમાંથી લોહી નીકળતા વિડીયો મોકલી આપી ચેતવણી આપી હતી. ત્યારે 23 જૂને યુવતીએ ઘરમાં પંખા સાથે ચૂંદડી બાંધી જીવન ટૂંકાવ્યું હતું. મૃતકના પિતાએ કમલાબાગ પોલીસ મથક ફરિયાદ નોંધાવી છે. ઋષિક ચૌહાણ સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો છે. આરોપીની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યા બાદ જેલ હવાલે કરાયો છે. 23 તારીખે બપોરના અંદાજે 12:30ની આસપાસ મને અમારા ફરિયામાંથી રાજુભાઈ ભૂતિયાનો ફોન આવેલો કે તમારી બેબીએ સુસાઇડ કરેલું છે. એટલે અમે કીધું કે એમ કેમ, એવું હોય તો તમે એમને હોસ્પિટલે લઈ જાઓ. તો કે તમને કંઈ ખબર? મેં કીધું ના, અમને કંઈ ખબર નહીં. એ હસ્તકમાં મારા ઘરે મારા 3 છોકરા હતા, પૃથ્વી, અવની અને નૈતિક. એ ત્રણેય સ્કૂલે ગયા હતા. એ મારા બાબાએ આવીને જોયું અને મારા બાબાએ આખા ફરિયાવાળાને કીધું કે આવી રીતે મારી બેનને થઈ ગયું, તમે બધા મારી બેન આગળ આવો. છોકરીએ સર્ટી માગવા માટે છોકરાને અવારનવાર ફોન ને મેસેજ કરેલા. છેલ્લો ફોન મારી છોકરીએ, અમને એવું જાણવા મળેલું છે કે 21 તારીખ અથવા 23 તારીખે સુસાઇડ પહેલાં મારી છોકરીએ મેસેજ કરીને કીધું હતું કે મને મેરેજ સર્ટી આપ, મને મેરેજ સર્ટી આપ. એને મારી છોકરીને મેરેજ સર્ટી ન આપ્યું. એનું કારણ હકબંધ રાખેલું છે. એનું છોકરા પાસેથી મારે નિવેદન કે તમારે જે થાય એ હું પોલીસને અને બધાને નમ્ર વિનંતી કરું કે તમે છોકરાને આકરી પૂછપરછ કરો. આરોપી ઋષિક રાજેશભાઈ ચૌહાણ છે કે જે પણ છાયા વિસ્તારમાં જ રહે છે. એમણે અને આ ભોગ બનનારે કોર્ટ મેરેજ તારીખ 8/7/25ના રોજ કરેલા અને 19/7/2025ના રોજ નોંધણી કરેલી. જે લગ્નની નોંધણીનું પ્રમાણપત્ર ભોગ બનનાર દ્વારા વારંવાર માગતા પણ કોઈ પણ કારણસર આરોપી એમને આપેલ નહીં કે જેમનો જે પણ ઈરાદો હોય. અને ભોગ બનનાર એવું પણ કહેતું કે નહીં આપીશ તો હું મરી જઈશ, એવું પણ એમને એમના તપાસ દરમિયાન એવું જાણવા મળે છે. જેના આધારે ન આપતા પોતાને લાગી આવતા આપઘાત કરેલ છે. કલમ 108 મુજબ આપઘાતના દુષ્પ્રેરણનો ગુનો દાખલ છે. જે કામે આરોપી ઋષિક રાજેશભાઈ ચૌહાણ એ પછી છાયા અને ગઈકાલે અટક કરી નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરતા જેલ હવાલે થયેલ છે.